ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓની સુરક્ષા અને સામાજિક જાગૃતિ માટે એક ઐતિહાસિક કહી શકાય તેવું મા દીકરી સંમેલન યોજાયું હતું. પાઘડીની લાજ આ શીર્ષક હેઠળ યોજાયેલા સંમેલનમાં અંદાજે 3000થી વધુ પાટીદાર મહિલાઓ અને માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરીને ગયા બાદ મૂંઝવણમાં મુકાયેલી દીકરીઓને ફરી પરિવાર અને સમાજમાં માનભેર સ્થાન અપાવવાનો છે. સમાજ દ્વારા એક અત્યંત ઉદાર અભિગમ અપનાવતા જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ દીકરી ભૂલથી અન્ય સમાજમાં જતી રહી હોય અને હવે પરત આવવા ઈચ્છતી હોય તો સમાજ તેનો સંપર્ક કરી તેને સુરક્ષિત પરત લાવશે. સમાજ દીકરીઓની ભૂલને માફ કરી તેમના મનમાંથી જ્ઞાતિ કે પરિવારનો ડર દૂર કરવા પ્રયાસ કરશે. પરત આવેલી દીકરીઓને સમાજમાં સંપૂર્ણ સન્માન અને સુરક્ષા પણ આપવામાં આવશે. 84 કડવા પાટીદાર સમાજની આ પહેલો ઉદ્દેશ દીકરીઓ અને મહિલાઓમાં જાગૃતિ લાવવાનો છે. સંમેલનમાં વક્તાઓએ જણાવ્યું હતું કે દીકરીઓ સમાજની મૂડી છે અને તેમની સુરક્ષા તથા ગરિમા જાળવવી એ સમગ્ર સમાજની જવાબદારી છે. મણિયારીથી શરૂ થયેલી આ ઝુંબેશને હવે વ્યાપક બનાવવામાં આવશે. આગામી સમયમાં પાઘડીની લાજના નામે ઠેર ઠેર મા દીકરી સંમેલનો યોજી દીકરીઓને સમજાવવા અને સમાજ સાથે જોડી રાખવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા લેવામાં આવેલા આ નવતર અને હિંમતભર્યા નિર્ણયને સામાજિક સ્તરે ખૂબ જ આવકાર મળી રહ્યો છે. દીકરીઓ માટેના ડરને દૂર કરી તેમનો માતૃપક્ષનો મજબૂત ટેકો પૂરો પાડવાના આ વાતમાં સમાજમાં પરિવર્તનની નવી લહેર આવશે તેમ માનવામાં આવે છે. કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને એને તમે ટાર્ગેટ કરે. આવી દીકરીઓને તો જિંદગી પથારી ફેરવી નાખું ને તો મને અંદરથી એમ થાય કે હું જીવો એમ. આ છે ઘણા ન્યા છે. પણ મેં તમને બેને વાત કરી, મેં વાત કરી, જાગૃતિબેને વાત કરી હશે, એટલે ભાઈ આવ્યા તમને એને સિંગર ભાઈ વાત કરી ગયા. એક પુરુષ તમને જ્યારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારે અંદરથી સમજવું જ પડે ને. એ જાહેરમાં શપથ આપીને નહીં, આ ઉપેન્દ્રભાઈને નાખી સમગ્ર ટીમ છે ને એને કહીને જાજો કે આ બેને કે તમે અમારા માટે જે કંઈ પણ સમયનું ખર્ચ કર્યો છે, રોકાણ કર્યું છે ને, આ બધા અમે વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જાય કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને. અને કોકના ઘરમાં બળતી હશે ને તોય આપણે શું ખબર છે, બહેનો તરીકે નિયમ છે. તને ખબર છે પેલા છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી તેને રોકી એવું કામ ને? તને ખબર જ હતી સવારની 5ની વાગે બસમાં જવાની છે. તને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધરોધર વહી જવાની છે. એક મહિલા સંગઠન તરીકે તમારું આ એક કાર્યમાં બને છે કે તમને ખબર છે, એની માને નથી ખબર, એના ફઈબાને નથી ખબર, એના માસીને કે મામીને નથી ખબર, કે એના ભાભીને નથી ખબર, પણ તમને ખબર છે ને. બે કાન ઉપર મારીને પકડીને લઈ આવો ને જાય હે ને, અને તમારી નજરની સામે તમને ખબર હોય વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવું સમય છે.